વિસનગરના ઉદલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તો ભારે વરસાદના પગલે ગામમાં પાણી ફરી વળ્યા છે। વરસાદ વચ્ચે તંત્રની નિષ્ફળ કામગીરી સામે આવી છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગટરના પાણી તળાવમાં ઠાલવવામાં આવી રહ્યા છે। ગટરના પાણી અને તળાવનું ગટરયુક્ત પાણી ગામમાં ફરી વળ્યું છે। ગંદા પાણીમાં અવરજવર કરવા માટે લોકો અહીં મજબૂર બન્યા છે। पानी भराती घणी बधी समस्याओं छे के जीवजंतु बी अंदर आवे छे। साप बी 2-3 वखत अंदर आवी गया था। एना लीधे बहु घणी बधी समस्याओं छे। वारंवार रजूआत करी छे तालुकामां अने जिल्लामां, पण हजू कोई एक्शन लेवामां आवी नथी। वरसादना कारणे भराय छे अने गटरनुं पाणी तळावमां नाखेलुं छे, एना लीधे बेक मारे छे। समस्या घणा 10 वर्षथी छे, बराबर छे। तो पाणीमां साप ने जीवजंतुओ ने माछलीओ ने बधुं घणुं होय छे। 3 गामोने जोड़तो रस्तो छे, बधाने अवर जवर અહીંથી જ થતી હોય છે, તો લોકોને બહુ તકલીફ પડતી હોય છે જવા આવવા માટે। એટલે અમારો એક જ એવું કહેવાનો મતલબ છે કે આનું કંઈક તમે નિકાલ કરો। આટલું પાણી એક જ રીતે ભરાય છે। આગળ તળાવ છે, તળાવમાં બધાની ગટરોનું પાણી તળાવમાં જાય છે અને એ તળાવ પહેલાથી જ ભરેલું હોય છે અને આટલો વરસાદ પડે છે, 4 કે 5 ઇંચ વરસાદ પડે છે તો આટલું પાણી ભરાઈ રહે છે। એના લીધે ગામમાં મતલબ પાણી જે ગાળવું જોઈએ એ ગળાતું નથી, એના લીધે તકલીફો પડે છે બધી।